ચાર देखो આપણે એમડીએચ વાળી મેથડની અંદર થોડા દાખલા ગણાવી દીધા. પહેલા તમારે રિલેશન લાવવાનું, પછી કન્વર્ટ કરવાનું, કર્યા પછી અહીંયા તમને અને આપ્યું હતું બી આપે બેટા તો બી ગણવાનું. 8 પુરુષ 8 પુરુષ અથવા 24 ગભરાવાનું નહીં બેટા. દાખલો આવી જાય ને કરતા કે 8 પુરુષ અથવા 24 સ્ત્રીઓ એમ કે ને બેટા દાખલો ગણો કઈ રીતે બેટા બોલો. કારણ કે તમને એને ચોખ્ખું જ કહી દીધું કે જે કામ 8 પુરુષો કરી શકે એ જ કામ કોણ કરી શકે, સ્ત્રીઓ કરી શકે. તો રિલેશન તો અથવામાં તરત મળી ગયું કે નહીં બેટા. પછી સીધું કહેવાય ને 8 તરી 1 પુરુષ કેટલી છે બેટા. અને બીજું આમાં તમે આરટીડબલ્યુ કરો તો તમને હાલે બેટા. દેખ લો આર એ તમારી શું બતાવે, કાર્યક્ષમતા. આર એ શું બતાવે, કાર્યક્ષમતા. તો તમને એવું કે માન લો આ એ છે ને આ બી છે, તો એમ કે એની કાર્યક્ષમતા બી કરતા 50% વધારે છે. એની કાર્યક્ષમતા બી કરતા 50% વધારે છે. તમારે થોડું ગભરાવાનું નહીં. એની કાર્યક્ષમતા પેલા કરતા 50% વધારે છે. અહીંયા આપણું કોણ કામ કરશે બેટા બોલો, આપણું ચક્કરડું કામ કરશે કે નહીં. બરાબર 50% વધારે છે ને બેટા એની કાર્યક્ષમતા. હવે તમે દેખ લો બેટા, તમને ખબર છે વર્ક તો કોઈ દિવસ ચેન્જ થવાનું નથી. બોલો વર્ક તો કોઈ દિવસ ચેન્જ થવાનો નથી. જે બી યુનિટ હશે એના ભાગ તો આપણે બંને વખતે કેવા પાડ્યા છે, સરખા જ પાડ્યા છે. બરાબર એટલે આપણે શું કરીશું, તમને ખબર છે કે આપણને ખબર કે કામનો દર બરાબર કરેલું કામ માટે લીધેલો. બરાબર હવે કરેલું કામ બદલાવાનું નથી બેટા. બરાબર તો આપણો રેટ છે, આપણો ટાઈમ છે, આપણો વર્ક છે. આવું કહેવાય બેટા આર ચલે છે 1/T. રેટ અને ટાઈમ એકબીજાના કેવા થઈ ગયા ભાઈ, વ્યસ્ત. વ્યસ્ત થઈ ગયા તો આ 3/2 છે. આ કેટલું થાય બેટા, 2/3. કામ કેટલું થઈ ગયું આમ કહું છું. તો જેની કાર્યક્ષમતા 50% વધારે છે એ કામ કેટલા દિવસમાં કરી નાખશે બેટા, 2. જેની કાર્યક્ષમતા આનાથી ઓછી છે બરાબર એ કેટલા દિવસમાં કરશે, 3. હવે પેલો હોશિયાર તમને એવું કહી દે ખબર, જો એ કામ 16 દિવસમાં કરતો હોય તો બી કેટલા દિવસમાં કામ કરતો. તો ગભરાવાનું ક્યાં છે, આપણે ગભરાવાનું ક્યાં છે. આપણને તો ટાઈમનો રેશિયો મળી ગયો કે નહીં બેટા. બરાબર હવે પેલો કહી રહ્યો કે જો એ કામ 16 દિવસમાં કરતો હોય તો આની જોડે કેટલા ગુણવાના બેટા, 8. તો આની જોડે 8. તો આ જો 16 દિવસમાં કરતો હોય તો આ કેટલા દિવસમાં કરતો હશે બેટા. સર્ટ મેથડથી આરટીડબલ્યુ તમને જવાબ આપી દે. બરાબર આમ ખ્યાલ આવે છે હું જે કહું છું. અથવા આપી દે તો ગભરાતા નહીં કે હારું આ હું પૂછી કરે તો પેલા રિલેશન કીધું આવું હોય શીખવાડ્યું હતું. બરાબર આમ હે ગભરાતા નહીં બેટા. અને આ મારી બ્રાન્ડ છે રિલેશન કન્વર્ટ અને ફિનિશ. એ કોઈ તમે ગમે એ ભાઈ ભણો, એ મેં મહેનત કરીને શીખ્યો છું જવાબ જલ્દી કઈ રીતે લાવવાનો. બરાબર એટલે હા નહીં તો મરી જાય લોકો સોલ્વ કરીને દાખલા. દેખો બેટા અહીંયા એટલે પેલો વચ્ચે મેં જે 2-3 મેથડો છોડી છે એમાં એ જ છે બેટા. કાં તો મહેનતાણું આપ્યું છે, કાં તો કાર્યક્ષમતા આપી છે, એવું આપ્યું છે, કાં તો અથવા આપ્યું છે. આ સમજવા જેવું છે. કોઈ એક વ્યક્તિ 10 દિવસમાં કાર્ય પૂર્ણ કરવાનું વિચારીને 12 મજૂરોને કામે લગાડે છે. પહેલા તો સવાલ વાંચવાનો બેટા, જવાબ પર જાઓ એની પહેલા સવાલને ધ્યાનથી વાંચો. ને કોઈ એક વ્યક્તિ 10 દિવસમાં કાર્ય પૂર્ણ કરવાનું વિચારીને 12 મજૂરોને કામે લગાડે છે. તો કેટલા મજૂરો લગાડ્યા કામે, 12. અને કેટલા દિવસમાં કામ પૂરું કરે, 10. બરાબર તે નિરીક્ષણ કરે છે કે 6 દિવસમાં અડધું કાર્ય પૂર્ણ. 6 દિવસમાં કેટલું કામ પૂરું થાય બેટા, અડધું. તો સમયસર કાર્ય પૂર્ણ કરવા માટે કેટલા લોકોની જરૂર. હવે તમારે જાતે વિચારો, થોડું અહીં વિચારો. 10 દિવસ કાર્ય પૂર્ણ 12 મજૂરો કામે લગાડ્યા. કેટલા લગાડ્યા બેટા, 12. 6 દિવસ સુધી કામ થયું. કેટલા દિવસ સુધી, હવે 6 દિવસમાં અડધું કામ થઈ ગયું. 6 દિવસમાં કામ થઈ ગયું, અડધું કામ થઈ ગયું. 6 દિવસમાં અડધું કાર્ય પૂર્ણ થઈ ગયું. તો સમયસર કાર્ય પૂર્ણ કરવા કેટલા લોકોની જરૂર પડશે. હવે તમે આમ ડાયરેક્ટ કરી શકો કહી ગયા હતા M2 આ લખવું બી નહીં બેટા. કેમ નહીં લખવું, કામ તો અડધું થાય છે ને. બંને વખતે કામ કેટલું થાય બેટા. મને એમ કહો બેટા કેટલા માણસો હતા બેટા, 12. કેટલા દિવસ સુધી કામ કર્યું બેટા, 6. બરાબર હવે તમે એમ કે છે કે એને માણસોની જરૂર છે કે નહીં બેટા, બોલો. દિવસ કેટલા બચ્યા છે બેટા, 4. હવે આમ તમને ખબર નહીં પડે કે આ સર શું તમને એમ કહું બેટા 12 મજૂરો છે બેટા. તો
12 મજૂરો છે કે નહીં? 12 મજૂરો છે, હા કે ના બોલો? હા. કેટલા દિવસ ભાઈએ પહેલા નિરીક્ષણ કર્યું? એમ કહો બેટા, 12 મજૂરો છે. 10 દિવસ કામ કરતા તો કામ ખતમ થઈ જતું કે? 12 મજૂરો 10 દિવસ કામ કરતા કામ ખતમ થઈ જતું ને કામના ભાગ થતા 120. કામના ભાગ કેટલા થતા બેટા? 120. પણ અહીંયા થયું કેવું ઉલટું? અહીંયા એને એવું કીધું કે 12 મજૂરો લગાયા, 6 દિવસ સુધી કામ કર્યું. 12 મજૂરો કામ કરે તો ભાગનું કામ થાય કે નહીં? M2D2 નથી લગાવો તો બી જવાબ તો આવે જ છે. બરાબર. હવે તમે મને એમ કહો બેટા, 12 મજૂરોએ 6 દિવસ સુધી કામ કર્યું તો 72 ભાગનું કામ થયું, હા કે ના બોલો? એ માણસ તો એમ કર્યું કે 6 દિવસમાં અડધું કામ થઈ ગયું. 6 દિવસમાં અડધું કામ થઈ ગયું. એનો મતલબ 72 ભાગ એ આખા કામના અડધા ભાગ છે કે નહીં? તો મારી જોડે કેટલા ભાગ બાકી રહ્યા બેટા બોલો? 72 રહ્યા કે નહીં? હવે એને એવું કીધું, ફરી એમ કીધું કે જો સમયસર કાર્ય પૂર્ણ કરવાનું. સમયસર કાર્ય કેટલા દિવસમાં પૂરું થતું હતું? સમયસર કાર્ય કેટલા દિવસમાં પૂરું થતું હતું? 10. એનો મતલબ આ માણસે 6 દિવસ તો કામ કર્યું, હજુ કેટલા દિવસ કરવાનું છે? 12 માણસ 4 દિવસ કામ કરે તો કામ ક્યારેય નહીં પતે. તમે જ કહો બેટા, બરાબર? કેટલા લગાડવા પડશે બેટા બોલો? 4 દુ 36, 38, 54, 18 ચોક 72, અહીં 18 માણસો જોઈ રહ્યા કે નહીં બેટા? કેટલા એક્સ્ટ્રા એને એડ કરવા પડશે બેટા? ફરી સમજવાનો પ્રયત્ન કરજો. એક વાર નહીં, 2 વાર સમજાવું. બરાબર, વિડીયો બી 2 વાર જોજો, તમને ખબર પડશે, ખ્યાલ આવશે. મારા છોરાઓ, જો તમે ડાયરેક્ટ M1D1 છેદમાં W1 લખો, હવે છેદમાં W1 લખવાની જરૂર જ નથી. કેમ? બંને વખતે કામ તો અડધું છે, તો બંને વખત સરખું જ છે ને બેટા? તમે સીધા આમ બી જવાબ લઈ આવતા હતા, M1D1 ઇઝ ઇક્વલ ટુ M2D2. બરાબર. તો M1 કેટલું છે બેટા બોલો? 12 દિવસ કેટલા છે? હા, 6 દિવસ કામ કર્યું બેટા, આમ. અને M2 હવે અહીં 10 નહીં લખાય, બરાબર? કારણ કે પેલા કેટલા દિવસ સુધી કામ કરે છે બેટા? 6. તો 6 દિવસ છે, અડધું કામ આટલા દાડામાં થયું. હવે પેલા એમ કહ્યા કે કેટલા માણસો હોય તો કામ સમયસર પૂરું થાય, તો સમયસર પૂરું થવા માટે તો 10 દિવસ જોઈ રાખે નહીં. આમ તો તમે આને ઉડાવશો બેટા કે 12 ગુણ્યા 6 છેદમાં 4, તો 4 તરી 12, 6 18, એટલે પેલા હતા 12, થઈ ગયા 18, એટલે એક્સ્ટ્રા કેટલા જોડ કર્યા? 6. પણ અહીંયા એમ કરો, એની કરતા તમે એમ 12 માણસો હતા, એમને 6 દિવસ કામ કર્યું. 12 માણસો એમને 6 દિવસ જેટલું થયું. પણ પેલો ભાઈ એમ કર્યો કે આજે 72 જેટલું કામ ખતમ થયું ને, કામ અડધું છે. આપણે તો એમ બોલવાનું છે કે આ 72 જેટલું જે થયું છે ને એ આખા કામના અડધા ભાગ છે કે નહીં? બરાબર. તો મારી જોડે અડધા ભાગ હજુ કેટલા બાકી રહ્યા? 72 બાકી રહ્યા કે નહીં બેટા? પેલો ભાઈ શું કર્યો? કામ સમયસર પૂરું થઈ જવું છે, ત્યારે એનો મતલબ 10 દિવસમાં પૂરું થવું. હવે 6 દિવસ તો ઓલરેડી કામ થઈ જ ગયું છે, મારે કામ કેટલા દિવસમાં પતાવવું પડે? 4 દિવસમાં પતાવવું પડશે. બરાબર. તો 4 દિવસમાં પતાવવા માટે માણસો કેટલા જોઈ રહ્યા? વરાડ ચોક 72. તો કેટલા નવા એડ કર્યા બેટા? ગણતરી કરો. હવે એમ કોઈ મને પૂછે, સાહેબ આનો બેનો ગુણાકાર કેમ કર્યો? ફિટ માર ખાય કે નહીં બેટા? એમ કહો. હે? એ માર ખાય કારણ કે માણસો છે, સામે દિવસો છે બેટા. બરાબર. આમ એટલે 12 માણસો 6 દિવસ કામ કરે તો 72 ભાગનું કામ થાય, અને 72 ભાગનું કામ એ અડધું છે. ઓકે, તો બચ્યું કેટલું બેટા મારી જોડે? અડધું. તો આવું જ્યારે દાખલો આલે ને બેટા તો વિચારજો તમે. ગભરાતા નહીં, જવાબ તો આવશે જ. બરાબર. તમારા દિમાગમાં હંમેશા યાદ રાખજો, સરે શું શીખવાડ્યું હતું. બરાબર. આમ યાદ રાખો બેટા, આ બંને સરખા હોય ને, આ વિચારવાની જરૂર. ક્લિયર બેટા? હવે તમે જ વિચારો બેટા, જો 12 માણસો 10 દિવસ કામ કરતા બેટા, તો કામના ભાગ 100 નિયમ. પણ કેમ આવું નહીં થયું બેટા? માણસો બદલાઈ ગયા, દેખ લો. કારણ કે એક વખત 12 માણસો કામ કરી રહ્યા, એક વખત 18 માણસો કામ કરી રહ્યા. એમ તો એક્સ્ટ્રા એડ કરીને કરી રહ્યા ને. આમ અને આવું થાય ઘણી વાર. તમે દેખજો, યાર આ કામ ખતમ નથી થતું, બીજા 10 કારીગરો એડ કરો એમ, અથવા 10 કારીગરો હટાવ લો અંદરથી. આવું બી હોય તો 10 કારીગરો એડ કરશે બેટા, તો કામ ફાસ્ટ પૂરું થશે કે નહીં? દેખ લો, 6 માણસો એડ કર્યા તો જે કામ 6 દિવસમાં થતું હતું એ કામ 4 દિવસમાં થઈ ગયું કે નહીં? 72 ભાગ તો સેમ જ હતા કે નહીં? એમ આવું વિચારજો બેટા, જલ્દી જવાબ સુધી પહોંચો. પ્રકાર 7. એકલો એક આશ્રમમાં 280 બાળકો છે, 30 દિવસ ચાલે તેટલું ભોજન છે. જો 20 નવા બાળકો ઉમેરાય તો ભોજન કેટલા દિવસ ચાલે? કઈ જ નથી કરવાનું. નવરી આવે જૂના માણસો અને પેલો માણસોને. બરાબર. આમ અને આમ ખાવાનું છે બેટા. બરાબર. તમને આમ લાવીને ખવડાવે હારા. સીધું શર્ટ છે, દેખ લો. શું કે છે? 280 માણસો છે. બરાબર. 280 માણસો છે, અનાજ કેટલા દિવસ ચાલી રહ્યું બેટા? 20 નવા બાળકો એડ થયા, એનો મતલબ 300 થઈ ગયા કે નહીં? તમારે જાતે જ વિચાર. અહીં સંખ્યા વધી કે નહીં બેટા?
બરાબર, તો 100% દિવસ ઘટવાના કે નહીં? ભારતના અને ગુજરાતના તો ખાવામાં પાછા પડે નહીં બેટા. આમ તો અહીંયા 20 એક્સ્ટ્રા એડ કર્યા કે નહીં બેટા? હવે જો ભૂલથી કોઈ છોરું આમ ગણી આવે, આ 200, આ ખોટું છે કે નહીં? આમ ના ગણાય બેટા. વ્યસ્ત પ્રમાણ છે તો વ્યસ્ત પ્રમાણ હોય તો સીધો ગુણાકાર છે બેટા. અને બસ કેટલો આવે બેટા? જો આમ ગણો તો જવાબ 30 થી વધી જાય ને બેટા. 28, તો દેખ લો જવાબ 28 જ છે કે દેખજો સાહેબ, તને નહીં આવડે. હા, 28, હાય રામ, બચી ગયું. સાહેબ નહીં આવડ્યું એમ કેવા. ચાલો દેખો બેટા, 200 બાળકો અથવા 120 માટે જમવાનું છે. અરે વાહ. એટલે એવું કે છે બેટા કે જે કામ 200 બાળકો કરી શકે કે નહીં બેટા, એ કામ 120 પુરુષ કરે એમ. માન લો જમવાનું પડ્યું, 200 બાળકો જેટલું ઝાપટે ને બેટા એટલું 120 માણસો ઝાપટી નાખે. બરાબર, એવું કે છે. પરંતુ તેમાંથી 150 બાળકો જમી લે છે. હવે તમે તમારી જાતે જ વિચારો, 200 બાળકો, બરાબર, આપણે ચિલ્ડ્રન લખીએ બેટા. 200 ચિલ્ડ્રન કોના બરાબર છે બેટા? બરાબર છે 1 8 5 4 12 5 થઈ ગયા બેટા. પેલા તો રિલેશન. હા, ક્યાં બેટા? ઓકે ઓકે, 3 આવે, સોરી બેટા. હા, આમ કહેતા રહેજો. હો, નહીં તો વિડીયો ખોટો જાય તો પાછા ઘણા કે માસ્તરને આવડતું નથી ને મોટો યુટ્યુબ પર આવી ગયો એમ કે. કઈ નહીં બેટા. બરાબર, માણસ માત્ર આવું કેમ આવું કેમ બોલો? ભૂલ જ નહીં કરીએ તો, પણ ભૂલ પર ભૂલ કરીએ તો, હે ચલો, ભૂલ પર ભૂલ તો ભૂલનો વર્ગ બેટા, પણ ફેર ગુણ્યા ભૂલ તો ભૂલનો ઘન બેટા. ચલો, તય સુધી બી માપ બેટા. ભૂલની 4 ઘાત આવે તો ફેર તો આ પ્રૂફ દાખલો છોડ દેવો જોઈએ કે નહીં બેટા? ચાલો દેખ, અમારે કટારો કઈ બોલતો યાર રીસાઈ. હવે દેખ લો બેટા, 150 બાળકો જમી લે છે. કેટલા બાળકો જમી લે બેટા? હવે તમે મને એમ કહો, કેટલા બાળકો બાકી રહ્યા બેટા? બોલો કે 50 ને? તો કેટલા પુરુષોને મળી રહેશે એમ કે લ્યો. કઈ રાખો ને ખબર કે 150 બાળકો જમી લીધા, એમ ચોખ્ખું કહી દેતા ને 150 બાળકે જમી લીધું છે, 50 બાળકો બાકી છે એમ. બરાબર, પણ ના એમ કે 150 બાળકે જમી લીધું ને જેટલું બચ્યું છે ને એ કેટલા પુરુષો ખાશે એમ કે. જો સમજે એને વંદન. દેખ લો, પણ તમને રિલેશન ખબર હોવી જોઈએ બેટા. દેખો, આમ રિલેશન મજબૂત હોય તો વાંધો નહીં આવે બેટા. દેખ લો, જવાબ સુધી પહોંચી જઈએ. ફરી એકવાર કહો બેટા, 200 બાળકો હતા, 150 બાળકોએ જમ લીધું. મારા છોરા મને એમ કહો, ખરેખર હવે કેટલા બાળકો જમતા? 50 જમતા ને, પણ પેલો હું કે ખબર, એવું તો કોઈ બી પૂછતો તો આવડી જતું. પેલા તો એમ પૂછ્યું કેટલા પુરુષો જમે એમ. તમને ખબર છે, દેખ લો, તમને કઈ રીતે ખબર? ખબર જો, સાંભળજો બેટા. જાણો છો કે પાંચ બાળક હશે બેટા. કેટલા બાળક હશે? 5 બાળક હશે બેટા. 5 બાળક હશે તો કેટલા પુરુષ જમી શકે બેટા? તો જે જે 5 બાળકો જમે એટલું કોણ જમે? 3 પુરુષો જમે ને બેટા. પણ અહીં કેટલા બાળક બચ્યા બેટા આપણી જોડે? બરાબર, તો દેખ લો બેટા, શું કરશો આપણે? બોલો બોલો. 5 ગુણ્યા 3/5. અહીં સીધો ગુણાકાર નહીં કરતા ફિટ મારે હો. અહીં અહીં વધે તો અહીં વધે જ કે બેટા? હા, તો આ સમપ્રમાણ છે. આને ઉડાવી દીધું બેટા. બોલો ભાઈઓ, ચાલ આવે છે બેટા. ફરી એકવાર કહું બેટા, ખરેખર 150 બાળકો કેટલા બાળકો બાકી હતા? 50 બાળકો બાકી હતા કે નહીં? એના બોલો. 50 બાળક જ બાકી હતા તો ખરેખર તો બાળકોએ જમ કે ના. હવે કેટલા માણસો જમી શકે? 50 બાળકોએ વેફર ખાઈ લીધું એમ. કેટલા બાળકો ની જગ્યાએ એટલા જ જમે તો ચોખ્ખું જાણ. હું તો આ બધું તમને શીખાડવું પડે એટલે બેટા. નહીં તો હું તો પરીક્ષામાં શું કરું ખબર? કે અહીંયા 5:3 નો રેશિયો છે ને, આન જોડે કેટલા ગુણ 50 આવે બેટા, આન જોડે કેટલા ગુણ બેટા? સર જવાબ છે. આવું બધું કરવાનું જ ના હોય. આ તો શીખવાડવાનું. એટલે હું ડાયરેક્ટ જવાબ લઈ આવું તો કઈનું બેઠું બેઠું દેખતું દેખતું એમ કે એને ગોખીને ભણાવે રે એમ. નાખ્યું એને એમ ખેતરે દાખલો ગોખીને આવ્યો એમ કે. તો એવા બી અમુક નંગ હોય. દેખ લે બેટા. પછી અહીંયા કે હિરેન એક કામ 20 દિવસમાં પૂરું, ત્યારે તે જ કામ અજય બંને ભેગા મળીને કામ કરે અને કામના 18,000 રૂપિયા મળે. કરેલ કામ પ્રમાણે હિરેનને અજયને કેટલી રકમ મળે? વેચી દો બેટા. તો તમે વેચો બંને 9,000 વેચો એવા, અને કાર્યક્ષમતા પ્રમાણે વેચવા પડે ને બેટા. તો બંને હરકા વેચી દો એવા. આપણને શું 18,000 મળ્યા છે, બરાબર, આમ તો 9,000 લઈ લો એમ. એને કામ વધારે કર્યું એને મળવું જોઈએ ને. આમ કોણ ફોન પર વાતો કર્યા કરતું, બરાબર.
વ્યવસ્થિત કામ નહીં કર્યું તો નહીં મળે ને બેટા પૈસા. કઈ નહીં બેટા. હવે આને તો જેમ તેમ કર્યું, એને જે કર્યું એ આપણે એની હાથે કોઈ લેવા દેવા નહીં. બરાબર? કેમ નહીં ચાલતું ભાઈ? આબી રહી ગયું હું. બરાબર? આને જેમ કર્યું એમ આપણે તો આપણી તો કઈ મેથડ બેટા? બરાબર? RTW બેસ્ટ મેથડ આપણે. બરાબર? દેખજો આ માર્કેટમાં ચાલે આવતા 2 વર્ષમાં. બરાબર? હા, હમણાં તમને એમ લાગી રહ્યું સાહેબનું શું માર્કેટ છે નવરું આમ, પણ દેખજો તમે કોપી મારે કટ કોપી પેસ્ટ લોકો. હિરેન એક કામ 20 દિવસમાં પૂરું કરે છે, જ્યારે તે જ કામ અજય કેટલા દિવસમાં પૂરું કરે બેટા? હિરેન 20 દિવસમાં તો કેટલા? બંને લસા કેટલો? હવે એમ નહીં પૂછતા 60 કેમ લખ્યું? બ્રહ્મ હત્યાનું પાપ લાગે યાર. બરાબર? તો આ કેટલું આવે બેટા બોલો? આ હિરેન, આ કોણ છે? અજય. બરાબર? આમ અને 3 કેટલું બેટા? મને એમ કહો હિરેનની કાર્યક્ષમતા કેટલી? વેરી ગુડ. અજયની કેટલી? 2. તો જે કાર્યક્ષમતા પ્રમાણે પૈસો આલવો જોઈએ કે નહીં? બરાબર? તો બંનેની કાર્યક્ષમતા ભેગી કરો કેટલી થાય? વેરી ગુડ. તો 5 એ 5 ના પૈસા કેટલા છે? 18,000 ને? તો કહેવાનું કે નહીં 5 ના પૈસા જો 18,000 હોય, 3 ની કાર્યક્ષમતા વાળાને કેટલા મળે? તો આને ઉડાવો બેટા, તો 20 આવે. બરાબર? 20 આવે એટલે પણ આ 2 શૂન ઉડાયા છે હો. 18 દુ 36 થાય ને બેટા? અને પેલા 2 શૂન 17 18 વધી 1 3 3 9. કેટલા મળી ગયા બેટા એને? 10,800 મળી ગયા કે નહીં? કેટલા મળે બેટા બોલો? 5 18 આવા દાખલા 100% આવે બેટા. આવ્યું કેટલું આવ્યું? 3600 આવ્યું. બરાબર? તો કેટલા બચ્યા બેટા બોલો? મળે કે નહીં એમ કહું? સાહેબ આમાં કઈ નહોતું, ખાલી કાર્યક્ષમતા લાવવાની હતી, રેટ લાવવાનો હતો. બરાબર? રેટ એટલે ઉંદર નહીં હો, કામનો દર. બરાબર? આ કામનો દર લાવવાનો હતો, જવાબ મળી જતો. મળી જતો કે નહીં બેટા બોલો? દેખલો આ કેટલો બેટા. હવે આગળ મેં આવી રીતો છોડી છે તો એમની કાર્યક્ષમતા અથવા વાળા દાખલા. જો કે 6 બકરી અથવા 4 બકરી અથવા 6 ઘેટા એક ખેતર 50 દિવસમાં ચરે છે, લગભગ નવા ગામના જ હે. અહીં દેખજો 4 બકરી અથવા 6 ઘેટા એક ખેતર 50 દિવસમાં, તો 2 બકરી અને 9 ઘેટા ખેતર કેટલા દિવસમાં ચરે? શું બેટા આ પાછલી પરીક્ષામાં આવા સવાલ નતા આયા? તમે દેખજો આયા હે બેટા. તમે અગાઉની પરીક્ષામાં પૂછેલા સવાલો સોલ્વ કરજો આની પીડીએફમાં. બરાબર? આમ રોજનું રોજ કરજો ભાઈ, ભેગું થાય તો પૂરું થઈ જાય. 4 બકરી અને અથવા 6 ઘેટા. તો દેખ લો બકરીને આપણે શું કહીએ બેટા? ગોટ કે? હા, તો અહીં પાછા 4G એટલે 4 મમ્મી એમ નહીં કહેતા. બરાબર? 4G બરાબર 6 ઘેટા. ઘેટાને આપણે સીપ કહીએ ને બેટા. ચાલો તો આનું ઉડાડું 2, આનું ઉડાડું 3, એનો મતલબ 2 બકરી 3 ઘેટા બરાબર છે કે નહીં? એમ રિલેશન આવી ગયું બેટા. 50 દિવસમાં ચરે છે અથવા 50 દિવસમાં ચરે. 2 બકરી અને 9 ઘેટા. તો 2 બકરી અને 9 ઘેટા. બરાબર? તો ચાલો 2 બકરી કેટલા ઘેટા બરાબર છે બેટા? 3 ઘેટા બરાબર છે કે નહીં? હા, તો 3 ને 9 વત્તા 9 ને 3 કેટલા થાય? 12 ઘેટા થયા બેટા. ઓકે, 12 ઘેટા થયા. અહીં 125 નહીં સમજતા હો. હા, 12 ઘેટા થયા બેટા. ઓકે, મજાની વાત છે બેટા. 6 ઘેટાને કેટલા દિવસ લાગતા હતા બેટા બોલો તો? 6 ઘેટાને બી 50 દાડા લાગતા હતા અને 4 બકરીને બી 50 દાડા લાગતા હતા. અને અથવા એ તો મને રિલેશન આપી દીધું ને બેટા. તો 6 બકરીને કેટલા દિવસ લાગતા હતા? 50. તો આપણી જોડે કેટલી કેટલા ઘેટા છે બેટા? 12. હવે અહીંયા વધે છે તો આ ઘટશે કે નહીં? વ્યસ્ત પ્રમાણ છે તો 6 ગુણ્યા 50 છેદમાં કેટલા આવશે? 12. ઉડાવ દઉં બેટા, જવાબ કેટલો આવશે? 25. બોલો આવા દાખલા આવે છોડી નવાય બેટા. એટલે સમજ્યા નહીં યાર તમે? એમ એકદમ શાંત બેઠા છે જાણે કોઈ આમ મરી ગયો હોય સાપ સૂંઘી. એટલે આવડે કે નહીં આખે ના તો બોલો. આવે છે કે? કાં તો ઘેટા ફેરવો કાં તો બકરી. કોને? દાખલા. બરાબર? હો, મને નહીં. બરાબર? જવાબ આવી જાય બેટા. પેલા રિલેશન, કન્વર્ટ, ફિનિશ. બરાબર? આમ ઓકે, ચાલો હવે દેખ લો. અનુષ્કા એક કામ 6 દિવસમાં કરે. ઓ બા. ત્યારે વિરાટ તે જ કામ 5 દિવસમાં કરી શકે છે. બરાબર? અનુષ્કા 6 દિવસમાં કરે, વિરાટ કેટલા દિવસમાં કરે? 5. જો મહેનતાણું 660 હોય. બરાબર? મહેનતાણું કેટલો હોય? 660. લઈ આવો બેટા RTW. લઈ આવો ને બેટા બોલો. દેખો RTW. ઓકે, અનુષ્કા ને કોણ? વિરાટ. બરાબર? ઓકે, અનુષ્કા કેટલા ટાઈમ લઈ રહી બેટા? 6. વિરાટ કેટલો લઈ રહ્યો? 5. ખરેખર કાર્યક્ષમતા કોની વધારે છે? તો લેવલ જ અલગ છે માણસનું ક્રિકેટનું.
બરાબર. તો લસા કેટલો બેટા બોલો? 30. કેમ 30 એમ તો નહીં પૂછો ને બેટા, એવું નહીં પૂછો. આપ લાગે ગાંડાઓ, આવું પૂછાય? તો 6 નો ઘડિયો બોલો ને 5 નો બોલો, તો કાં જઈને મળ્યું એમ કહો. બરાબર. ઘણા તો એ જ ખબર નહીં મળે લસા એટલે હું એમ. બરાબર. લસા એટલે હું ખબર બેટા? લઘુત્તમ સામાન્ય અવયવ. અરે ખોટું છે હરિઓમો, લઘુત્તમ સામાન્ય અવયવી બોલાય. હાય રામ, દાડ પડે ને દિવાળી, તમે તો પાસ કરો ને આ લગ્ન નહીં કર્યા તો કરજો મત, કોઈની બરબાદ કરો. તો 6 નો ઘડિયો બોલો બેટા. 6 દુ ની 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાછું પાછું ને 30. દેખ લો, આ પેલખું મીટિંગ પોઈન્ટ આ છે. કોઈ એમ કે ને કે હું 6 ની સ્પીડે આવું છું, તો સામે વાળો કે હું 5 ની સ્પીડે આવું હું, તો કહેવાનું આપણે કાં મળું? 30 ના અંતરે એમ. બરાબર. એટલે સમજણ પડી બેટા? આ લસા કહેવાય. તો આનો આ બધા અવયવી છે. તો એવો કયો અવયવી છે, એવો કયો અવયવી છે કે જે લઘુત્તમ છે? તો આ નાનામાં નાનો અવયવી છે. કોનો? 5 અને 6 નો. બરાબર. અને પાછો બંનેમાં કેવો છે? કોમન. એટલે એને નામ પડી ગયું સામાન્ય. એટલે શબ્દ શું બન્યો? લઘુત્તમ સામાન્ય અવયવી. પણ આપણે ડાયરેક્ટ કહી દીધું લસા અ, આખું ચેપ્ટર આવે બેટા. ઓકે, તો લસા આવી ગયો. અરે હું ગણતો તો એ ઉડી ગયું યાર. ચલો, RTW. ચાલો RTW. ચાલો, ટાઈમ કેટલો છે અનુષ્કાનો ભાઈ? 6 દિવસ. વિરાટનો કેટલો છે? 5. આ દાખલા વાળા બી એન્ટિક છે આ હો. ચલો 30. બરાબર. ચાલો, એનો મતલબ અનુષ્કા કેટલો ટાઈમ લેશે બેટા? કરતું કાર્યક્ષમતા 5 ને, વિરાટની કેટલી છે બેટા? 6. તો સાચી વાત છે, વિરાટની કાર્યક્ષમતા 6 હશે તો એ 5 દિવસમાં કામ ખતમ કરી દેશે. હવે મને એમ કહો બેટા, બંને ભેગા થઈ જાય પતિ પત્ની, બંને ભેગા થઈ જાય પતિ પત્ની, તો એમની કાર્યક્ષમતા કેટલી થઈ જાય? યાર વેરી ગુડ. અને કામ કેટલું છે બેટા? અરે પૈસા કેટલા હાલવાના છે? હા, કોઈ 660 હોય ને આપણને વેચવા કીધા હોય બેટા, આપણે 300 હાલ દઈએ કે બંને લઈ જાઓ, જાઓ, કોઈ ઝંઝટ નહીં. એવા એવા માલિક આપણે, એવા કન્સ્ટ્રક્શનના માલિક બની જઈએ, પૂરું કરી દઈએ કે બેટા. સમજો બેટા, મહેનતાણાની વહેંચણી કાર્યક્ષમતાના બેઝ પર થાય ને, એફિશિયન્ટ. બરાબર. તો તમે એમ કહેશો કે બેટા 11 માંથી 5 ક્ષમતા કોની છે? બરાબર. તો 60 બેટા, 60 ઉડાયું. કેટલા અનુષ્કાન કેટલા આલીને ઘેર વળાવ દે હું? 300. હવે 11 માંથી 6 કોની કાર્યક્ષમતા છે બેટા? વિરાટની. બરાબર. તો વિરાટને કેટલા હાલું બેટા? 60. થઈ ગયા બેટા ટોટલ કમ્પ્લીટ બેટા, હે ને? હવે આ દાખલા વાળાએ ઊંધું કંઈક પૈસા વેચી દીધા. બરાબર. આમ જેને બી દાખલો ગણ્યો ને એને અનુષ્કાન 360 આલ્યા અને વિરાટને 300 આલ્યા. એનો મતલબ એને ગમે છે અનુષ્કા. આમ દાખલો દેખજો બેટા. મેં જયારે સોલ્વ કર્યો ત્યારે મને મેં કીધું આવું કેમ એમ? ભાઈ આવું કર્યું હતું. ઠીક છે. ના ના ભાઈ, ભાભીને કેમ દેખ લો બેટા. હવે દેખો, જો મહેશ, સુરેશ ને રમેશ, બસ આ જ આવે. બીજા કોઈ આવે જ નહીં. બરોબર ને? પેલો એ એડ આવે છે ને પેલી 5 સ્ટાર વાળી, રમેશ તો કે સુરેશ એમ. તો દેખો, મહેશ, સુરેશ અને રમેશ એક કામ કરતા 1070 મળે છે. જો જો તેઓ એકલા અનુક્રમે 5, 6, 7 દિવસ કામ કરે તો તેઓ કેટલા રૂપિયા મળ્યા હશે? કઈ નહીં મળે બેટા. હું ગણાવું કે નહીં ગણાવું? બોલો, તમે કોત ગણાવ. ગણાવી દઉં એમ? હા, ચાલો એમ કે ખરા સાહેબ ને ઓછી મહેનત પડે, મત ગણાવ એમ આવડી જાય એમ. કઈ નહીં મળે બેટા. RTW છે કે નહીં? RTW. બરાબર. પેલો કોણ બેટા? મહેશ. પછી કોણ? સુરેશ. પછી કોણ? ઓકે. ચાલો, એ અનુક્રમે કેટલા દિવસ બેટા? 5, 6. બરાબર. હવે દેખ લો બેટા, 6 પંચા 30. દેખો, ની 5 ના ઘડિયામાં 6 આવે, ની 6 ના ઘડિયામાં 7 આવે. આ બધા એકબીજાના ઘડિયામાં નથી આવતા કે નહીં? સાહેબ એવું કેમ બોલી રહ્યો ખબર નહીં પડતી. એક ગાંડાઓ, જો 5 ના ઘડિયામાં 6 અને 7 એકબીજાના ઘડિયામાં નહીં આવતા હોય બેટા, તો એ બધાનો ગુણાકાર ઈ જ લસા. કેટલો આવડે એમ? એક ગુડ હો યાર. બરોબર. વાનો ના તોય રમી એમ. 210 બેટા. મારા જોરા મને એમ કહો, જો આ બધાનો ગુણાકાર 210 છે કે નહીં? તો આ બંનેનો ગુણાકાર અહીંયા આવે કે નહીં એમ? બરાબર. આનો ગુણાકાર અહીંયા આવશે કે નહીં એમ? બોલો કે યાર. હા, અને 6 પંચા 30. એકલો 45 5 જોડે ગુણત આવી જાય 35. હવે મેં તો આમે તો મને શોર્ટ ટ્રીથી કરી દીધી. 5 છે એનો મતલબ આ જ બે જ બચ્યા કે નહીં બેટા? 6 છે એનો મતલબ આ બધા દાખલા એમ નહીં કરતા ને મરી જવા.
બરાબર. આમાં તો બધાનો ગુણાકાર છે એટલે હા સમજ્યા બેટા. આમ તો કાર્યક્ષમતા કાઢી લીધી બેટા. ઓકે, આ બધાની કાર્યક્ષમતા ભેગી કરો તો કેટલી થાય? 107. હવે તમે જ મને કહો બેટા, 107 માં મહેશનો ભાગ કેટલો? 42. તો તમે આમ કહી શકો બેટા, 107 માં મહેશભાઈ 42, બરોબર, અને ટોટલ વેચવાના કેટલા બેટા? 1070 ને? 1070 જવાબ મળી જાય કે નહીં બેટા? બોલો બોલો કે નહીં ગણું ને? 107માં 35 ભાગ કોનો? સુરેશનો. 1070માં કેટલો? બરાબર. 107માં પેલા ભાઈનો કેટલો? 30. તો 1070માં કેટલો? બધાના પૈસા વેચી તમે, બરાબર. આમ વેચજો બેટા, જવાબ આવી જશે. ઓકે, આમ ખોટો ટાઈમ આપણે બરબાદ નહીં. 12 પત્યું. આને બી સેમ મેથડ છે કે નહીં બેટા? બોલો. 45 સ્ત્રીઓને 48 દિવસ કામ કરીને રૂપિયા આટલા વેતન મેળવે છે. બમણું દિવસ 16 કામ કરે નથી, એક વેતન કાર્ડ લેવાનું, બરોબર, અને એક દિવસ વેતન કાર્ડ લેવાનું અને ભાગાકાર કરી દેવાનું. ઠીક છે. અહીં દેખો, આને 14મો દાખલો દેખો. મહેશ એક કામ 20 દિવસમાં કરે, જ્યારે સુરેશ અને મહેશ તે જ કામ 15 દિવસમાં કામના 4 રૂપિયા મળે તો રૂપિયા મળે. આમાં દેખો, આ હે ને, આ ગોળ ગોળ આના પ્રકાર પાડ દે ને એટલે તમે ગભરાવો બેટા, બાકી છે કઈ નહીં, એક જ મેથડ છે. દેખો કઈ રીતે ભેગું. હવે આ કેમ ગણાવવું પડે એ તમને. RT, બરાબર. કોણ કોણ છે બેટા? એક સુરેશ છે ને એક મહેશ. સુરેશ વત્તા મહેશ બંને ભેગા છે ને. ચલો, સુરેશ કેટલા દિવસ લઈ રહ્યો બેટા? બોલો. 30. મહેશ કેટલા દિવસ લઈ રહ્યો? હા, બંને ભેગા થઈને 15 લઈ રહ્યા બેટા. સુરેશ મહેશ બંને ભેગા થઈને 15 દિવસ લઈ રહ્યા ને. હા, બંને લસા કેટલો બેટા? 60. ઓકે, મારા છોરા મને એમ કહો, આનું કેટલું આવશે? આનું કેટલું આવશે? 4. મહેશ બાકી કેટલો રે બેટા? 1. તો કેટલા દિવસ લાગે બેટા? કેમ આમ થઈ રહ્યું? જવાબ તો આજ આવે ને. હા, પણ હા પૂછું છું, જો તેમને તે કામ 400 રૂપિયામાં મળ્યું હોય, બરાબર. અચ્છા, એટલે 400 રૂપિયામાં મળ્યું હોય બેટા, તો તમે જાતે વિચારો, 4 ભાગના કેટલા રૂપિયા મળી રહ્યા બેટા? 400. તો એક ભાગના કેટલા મળે બેટા? બોલો. દાખલા જ નથી ગણવાનો, દેખો ને. 4 ભાગના 4 કાર્યક્ષમતાના કેટલા પૈસા મળી રહ્યા? 400. તો એક કાર્યક્ષમતાના કેટલા મળે? 100. તો આના લીધો 300 અને આના આપી દો 100 બેટા. ખતમ થઈ ગયું કે નહીં? તો બોલે બેટા, મહેનતાણોની વેચણી શાના બેઝ પર કરશો? દિવસ પ્રમાણે કે રેટ પ્રમાણે? પર કોના પ્રમાણે કરશો બેટા? રેટ પ્રમાણે, બરાબર. આમ ઓકે, એટલે છે ખતમ. બધા જ પોઈન્ટ તમારા ખતમ થઈ ગયા છે. અગાઉની પરીક્ષા દાખલા કરજો, બરાબર. અહીંયા ટાઈમ એન્ડ વર્કનો આપણો પોર્શન ખતમ બેટા, બરાબર. ત્રીજો પોર્શન